હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, અસ્સલામ વાલેકુમ ભાઈ. આજે રમજાનનો બીજો દિવસ છે ને શહેરી કરવા માટે હું ભાઈ જાગી ગયો તો 5 વાગી જતા. મેં ફટાફટ જાગી જાઉં તો ચાલો બ્રશ કરી નાખું, નાહી લઉં, પછી શહેરી કરવાનો ટાઈમ છે. અને ભાઈ અમારે આ ભાઈ તો આજે ઉતા જ થાય કે રોજ નથી રહેવું, મને થોડીક વાર હોવા જોઈએ. મેં કાંઈ વાંધો નહીં. અને પછી ભાઈ બે ભાઈ બહાર બેહવા આવ્યા. પછી ફજરનો ટાઈમ થઈ ગયો હતો ને ધીરે ધીરે બધા આવતા હતા ને અમે ફજરની નમાઝ પડવા આવ્યા. અને મધરું પછી બેબીને લઈને નીકળી ગયો ઓફિસ તરફ. મેં હાલ પછી આપણે તે ઓફિસ વયા જવી સાના માના. પછી ઓફિસે આવી ગયો ના આવીને હું જોયું ભાઈ, અહીંયા આવીને તો જોયું તો હીરા જ નથી. કઠણાઈ છે, હીરા કેદી આવશે. પછી ભાઈ 11:30 વાગી જતા ને પલચા હીરા આવ્યા. તમે પલચા હીરા તો માપી નાખવી. પછી તો ભાઈ વાગી જતો 1 ને આજે જુમ્મા હતો એટલે જુમ્માની નમાઝ પડવા તમારો ભાઈ વહી આવ્યો હતો મસ્જિદ. અને મસ્જિદે આવીને જોયું તો શું ભાઈ, ફૂલ ટ્રાફિક હતું. અને અહીંયા એક ખાસ વાત છે, અહીંયા જુમ્માના 2 ખુતબા થઈ. ભાઈ ફાઇનલી તમારો ભાઈ ઘરે વયો હતો ને આપણા ઘરે ભાઈ ખુરશીદ ભાઈ આવ્યા હતા ભાઈ. અને ભાઈ ઇફતારીની તૈયારી કરવા મળ્યા હતા. મારા મમ્મી વગેરે વગેરે બધું ગોઠવવા મળ્યા હતા. જો આ બધી વસ્તુ છે. ફાઇનલી ભાઈ દસ્તરખાન તૈયાર થઈ ગયું હતું. થરવાળી બિરયાની, વડાપાવ, ભજીયા, તરબૂચ, દૂધ, કોલ્ડ ડ્રિંક ને 3 માં દીકરો બેસી ગયા હતા. તો કેવો લાગ્યો? યા અલ્લાહ, હમારે ગુનો